બોટાદ જિલ્લામાં સગીરા સાથે દુષ્કર્મ કરીને તેને માતા બનાવનાર સામે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે આરોપીને ઝડપી જેલ હવાલે કરી દીધો છે। સગીરાને 70 વર્ષીય અર્જણ ખોડાભાઈ ચાવડા નામના શખ્સે વારંવાર દુષ્કર્મ આચર્યું હોય, જેથી સગીરા માતા બની હોય ત્યારે ફરિયાદ બાદ પોલીસે તેને ઝડપી લીધો હતો। બનાવને લઈને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ ગીતાબેન પટેલ બોટાદ હોસ્પિટલમાં સગીરાની મુલાકાતે પહોંચ્યા હતા। જો કે તેમણે સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે। ઝડપાયેલા શખ્સને કડક સજા થાય અને ન્યાય મળે તેમ જણાવ્યું હતું। એક બે જણને જાહેરમાં ફાંસી આપે ને તો બીજી વાર કોઈ કરતા વિચાર કરે, પણ આ લોકો એવું કરતા નથી, ખાલી વાત। પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે આજે પોક્સો તથા બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તે બનાવની હકીકત જોઈએ તો જે ભોગ બનનાર છે તેના દ્વારા પોતાની સાથે શારીરિક સંબંધ બાંધવા બાબતની હકીકત છે તે ફરિયાદમાં લખવામાં આવી હતી। આથી ભોગ બનનારની જે ફરિયાદ છે તેને અનુલક્ષીને તરત જ 1 તારીખના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આ ગુનાના કામે જે આરોપી છે અરજણભાઈ ખોડાભાઈ તરગરા ગામના રહેવાસી છે તેમની અટક કરવામાં આવી છે તથા સાયન્ટિફિક પુરાવા મેળવવાની પ્રક્રિયા છે તે શરૂ છે અને આગળની તપાસ છે તે પાળિયાદ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે। આ બાબતે ભોગ બનનાર છે તે સગીર વયની છે અને બાળકના જન્મ બાદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ હોય તેથી તરત જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સત્ય હકીકત શું છે તે બાબતે પણ અમે તપાસ છે તે કરી રહ્યા છીએ। હું છું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અધ્યક્ષ ગીતાબેન પટેલ। આજે અહીંયા હું છેલ્લા 5 દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી હતી અને મહિલા સંગઠનને આવનારી ચૂંટણી અને નશાબંધીના પ્રોગ્રામને લઈને આખો મારો પ્રવાસ છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યો છે। આજે 6ઠ્ઠા દિવસે મારે અહીંયા બોટાદની અંદર આવવાનું થયું છે। હું હમણાં જસ્ટ અહીંયા આવી અને મને સમાચાર મળ્યા કે આ બનાવ બન્યો છે। અહીંયા ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા, રેપકાંડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે। આજે હું આ હોસ્પિટલમાં આવી છું, એ દીકરીની ઉંમર 14 વર્ષની છે અને દીકરીને કામ કરવાના બહાને જે શખ્સ એના ઘરમાં લઈ ગયો અને કોઈ ઘરમાં હતું નહીં અને દીકરીને પાછળથી પકડી અને રૂમમાં પૂરી દીધી અને એના ઉપર આ કૃત્ય કર્યું છે। 1 વાર નહીં પણ 3 વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે અને દીકરી અત્યારે સગર્ભા અવસ્થામાં હતી। એને ડૉક્ટરે એને પોતાને કંઈ ખબર ન પડતા 9 મહિના પૂરા થઈ ગયા અને જ્યારે એને કુદરતી રીતે જે દુઃખ ઉપડ્યું, એનું પેન ઉપડ્યું, ડિલિવરીનું દુઃખ, ત્યારે એને ખબર પડી કે મને કંઈક થાય છે અને મા બાપ જ્યારે હોસ્પિટલમાં લાવ્યા તો ચોંકી ગયા અને રડવા લાગ્યા કે આ શું થઈ ગયું। દીકરી સગર્ભા હતી અને 9 મહિના થવા આવ્યા હતા અને દીકરીને અહીંયા શુક્રવારે રાત્રે અહીંયા લાવ્યા છે। પછી ખબર પડી કે આ શખ્સે આ કૃત્ય કર્યું છે। દીકરીને મેં પૂછ્યું કે બેટા તે કેમ અત્યાર સુધી કંઈ વાત ના કરી, તો એણે એમ કહ્યું કે એણે ધમકી આપી હતી કે હું તારા પપ્પાને મારી નાખીશ, મારા પપ્પાને કંઈ થાય ના એટલા માટે મેં ચૂપકી રાખી અને મેં કશું જ ઘરમાં કહ્યું નહીં। આજે એ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે। 1.5 કિલોનું બાળક આજે ભાવનગરની હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવ્યું છે। ક્યાં જઈને મહિલા સુરક્ષા અટકશે?